આ છે અમારા અજયભાઈ, આ છે અમારા તરુણભાઈ, આ અમારા વિક્રમભાઈ અને આ અમારા રમેશભાઈ. ગોમતી ઘાટનો નજારો તમને અહીં જોવા મળી જાય છે. તમે આ મંદિર 7 માળ ધરાવે છે અને 60 ધાંભલાથી આ મંદિરની રચના કરવામાં આવેલી છે. આપણે નીકળ્યા છીએ દ્વારકાથી અને અહીંયાથી જઈ રહ્યા છીએ રૂકમણી અને આપણે પહોંચી ગયા છીએ દ્વારકાધીશના મંદિરે અને મારા મિત્રો સાથે આવ્યો હતો. ભરૂચથી આવ્યો હતો અને મારા મિત્રો મહેસાણા પાટણથી આવ્યા હતા અને અત્યારે 6:05 થઈ છે અને આપણે પહોંચી ગયા છીએ દ્વારકામાં. અને અહીંયા આપણે મંદિરની બાજુમાં જે એક રૂમ રાખેલો છે જ્યાં અમે ફ્રેશ થવા અને નાવા ધોવા માટે રોકાણા હતા. ઓલમોસ્ટ 6 વાગે આરતીનો ટાઈમ છે પણ 6:05 થઈ ગઈ છે. હવે મારા મિત્રો પણ અહીં આવી ચૂક્યા છે, એમની સાથે પણ તમને હું મુલાકાત કરાવું ને ત્યારબાદ આપણે દ્વારકાધીશના દર્શન કરીએ અને બાકીનું રિવર છે તેને પણ આપણે કવર કરીશું. પણ અત્યારે નાવા ધોવાને ફ્રેશ થવા માટે રોકાયા છીએ અને આપણો આ જર્નીનો ફૂલ વ્લોગ આ વિડીયોની અંદર બનશે, તો વિડીયોની અંદર બન્યા રહેજો. ને ગાઈસ, વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક કરી દેજો. જીએસઆરટીસી વાળો જે આપણો વ્લોગ હતો એ ફર્સ્ટ વ્લોગ હતો અને આ આપણો સેકન્ડ પાર્ટ થવાનો છે, તો તમે એને પણ જોજો અને આને પણ જોજો. અને આઈ બટનમાં એની લિંક પણ તમને હું આપી દેવાનો છું ગાઈસ. તો અહીંયા નાવા ધોવા પર પર્સન 50 રૂપિયા તમારે અહીંયા ચાર્જ લેવામાં આવે છે અને ત્યાં તમે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ શકો છો. મારા મિત્રો ફ્રેશ થઈને બહાર આવે નાહી ધોઈને એટલે તમને એમની પાસે મુલાકાત કરાવું અને ત્યારબાદ આપણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જઈએ. આરતીનો ટાઈમ 6 વાગે છે, 6:05 તો ઓલમોસ્ટ થઈ ચૂકી છે. તો સવારનો નજારો તો ગાઈસ તમે જોઈ શકો છો, ખૂબ સુંદર મજાનો નજારો સવારનો છે. હવે આપણે અહીંયાથી દ્વારકાધીશના મંદિરે અંદર દર્શન કરવા જઈશું, પરંતુ ગાઈસ મોબાઈલ અંદર એલાઉડ નથી એટલે આપણે અંદરની બાજુ મોબાઈલ લઈ જઈ શકીશું નહીં, તો મને માફ કરજો. પરંતુ બહારનો નજારો તમને અવશ્ય બતાવીશ. અહીંયાથી આપણે ઉપર દ્વારકાધીશના મંદિરની તરફ જઈ રહ્યા છીએ. ઉપરની બાજુ આપણે દ્વારકાધીશના મંદિરની તરફ ચડાઈ કરીશું, પરંતુ અંદર મોબાઈલ અલાઉડ નથી એટલે ત્યાં આપણો મિત્ર છે તેને મોબાઈલ આપી દઈશું, ત્યાં ઊભો રહેશે અને ત્યારબાદ આપણે દર્શન કરીને આવશું એટલે એ મોબાઈલ રિટર્ન આપણે લઈ લઈશું. ગાઈસ, આ છે દ્વારકા મંદિરે જતા બધી દુકાનો તમે સ્ટોલ જોઈ શકો છો અને સામે તમને સુદામા સેતુ જોવા મળી જાય છે અને અહીંયા માધવ લોર્ડ વ્યૂ રેસ્ટોરન્ટ પણ જોવા મળી જાય છે. અને સવારનો નજારો ખૂબ સુંદર મજાનો છે, તમે જોઈ શકો છો. અહીંયા ઘણા બધા સ્ટોલ લાગેલા છે અને નાસ્તો પણ મળી જાય છે અને અહીંયા ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ શકાય છે. ભગવાન દ્વારકાધીશના આપણે દર્શન કરી ચૂક્યા છીએ. અંદર વિડીયો શૂટિંગ એલાઉડ નથી અને મારા મિત્રો પણ આવી ગયા છે જે તમને મેં વાત કરી હતી. આ છે અમારા અજયભાઈ, આ છે અમારા તરુણભાઈ, આ અમારા વિક્રમભાઈ અને આ અમારા રમેશભાઈ અને સામે તમે જે જોઈ રહ્યા છો લીલા જેવા શર્ટમાં એ અમારા દિલીપભાઈ છે, જે અમે દ્વારકાની ટ્રીપ પર આવ્યા છે. આ બધા બેચરાજીથી આવ્યા છે ને હું ભરૂચથી આવ્યો છું. ભરૂચથી જીએસઆરટીસીનો વ્લોગ આપણે અલગથી બનાવ્યો છે, તેને પણ તમે જોજો અને આઈ બટનની અંદર એની લિંક આપી દઈશ. તે સેકન્ડ વ્લોગ આપણો આ થશે, તો એને પણ તમે નિહાળજો. અને અહીંયા અમે ચા નાસ્તો કરવા માટે રોકાણા છીએ. સવારમાં ભગવાન દ્વારકાધીશના ખૂબ સુંદર મજાના દર્શન થયા. હવે આપણે સુદામા સેતુ અને ગોમતી ઘાટને નિહાળીશું ને ત્યારબાદ બેટ દ્વારકા બાજુ જઈશું. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. અને ગાઈસ, જો વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા તમામ વિડીયોની નવી નોટિફિકેશન મળતી રહે. અને અમારા દિલીપભાઈએ ખૂબ સુંદર મજાનો નાસ્તો પૌવા મંગાવી દીધા છે અને ખૂબ એન્જોય કરી રહ્યા છે ગાઈસ, તમે જોઈ શકો છો. અમારા રમેશભાઈ અમારી ફૂલ સેવા કરી રહ્યા છે અને આ મારો ભૂતપૂર્વ સ્ટાફ કહેવાય, કારણ કે અમારી નોકરી બધાની ચેન્જ થઈ ગઈ છે અને બધા દૂરંધરો જ છે અહીંયા.
એમાં સૌથી ધુરંધર છે અમારા રમેશભાઈ અને તમે જોઈ શકો છો. હે હવે થોડો બ્રેકફાસ્ટ કરી લઈએ અને તમારે પણ કરવો હોય તો ચાલો અમારી સાથે. ખૂબ સુંદર મજાનો મોર્નિંગ વ્યૂ છે ગાઈસ. આ ગોમતી ઘાટ છે અને સામે તમને સુદામા સેતુ પણ જોવા મળી જાય છે. આપણે હજુ ત્યાં જવાનું બાકી છે, ત્યાં જાશું. મને આલો નતો, મને ખબર હતી તે ઉપર ચડી અને પછી ડાયરેક્ટ પહોંચ્યા છીએ સુદામા સેતુ. તમે મારી પાછળ જોઈ શકો છો ત્યાં છે સુદામા સેતુ અને સુદામા સેતુની એક્ઝેક્ટ સામે તમને ભગવાન દ્વારકાધીશનું મંદિર જોવા મળી જાય છે. અત્યારે ટિકિટ કાઉન્ટર બંધ છે એટલે અહીંયાથી કોઈને જવા દેવામાં આવતા નથી, પરંતુ અહીંયા આટલા સુધી તમને આવવા દેવામાં આવશે. તમે જોઈ શકો છો અહીંયા સ્નાન કરવાની મનાઈ છે, તેનું ડેન્જર બોર્ડ મારેલું છે અને જેને પણ ઓપનિંગ કર્યું તેનું બોર્ડ મારેલું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. દ્વારકાથી ગોમતી નદી પર જગત મંદિર અને પંચ નદી તીર્થ જોડતા સુદામા સેતુ લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તકે કરવામાં આવેલું છે. અને આ કંઈક આ ટાઈપનો નજારો છે, તમે તેને જોઈ શકો છો. અને સુદામા સેતુને પરફેક્ટલી એટલે કે કમ્પ્લીટ બંધ કરી દેવામાં આવે છે, અહીંયાથી કોઈ અવર જવર નહીં. અને જે ગોમતી ઘાટ છે ત્યાં અહીંયાથી પાણી પણ બિલકુલ સુકાઈ ગયું છે, એકદમ ખાલી ગોમતી ઘાટનો નજારો તમને અહીં જોવા મળી જાય છે, તમે તેને જોઈ શકો છો. અને અહીંયાથી તમે મંદિરનો નજારો જોશો તો ખૂબ સુંદર મજાનો તમને મંદિરનો નજારો પણ જોવા મળી જાય છે. તો ગાઈસ તમે જોઈ શકો છો સામેની બાજુ જ્યારે સુદામા સેતુ ચાલુ હતો ત્યારે અહીંયાથી સામેની બાજુ ઘણી બધી પબ્લિક હતી, પરંતુ અત્યારે સામેની સાઈડ સુદામા સેતુને બંધ કરી દેવામાં આવ્યો છે એટલે અહીંયાથી કોઈ પબ્લિક જઈ શકતી નથી. પરંતુ તમે આગળની તરફ જોશો તો અહીંયાથી તમને જગ્યા ખાલી જોવા મળી જાય છે. ત્યાં ઘણા શ્રદ્ધાળુઓ જયેલા છે. હું ઝૂમ કરીને તમને બતાવું તો જ્યાં જગ્યા ખાલી છે ત્યાં પણ લોકો જઈ રહ્યા છે અને જે આ નજારો છે તેને નિહાળી રહ્યા છે. જો દર્શક મિત્રો દ્વારકાધીશ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ચાર ધામમાંનું એક મંદિર એટલે દ્વારકાધામ, જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. આ મંદિર 7 માળ ધરાવે છે અને 60 થાંભલાથી આ મંદિરની રચના કરવામાં આવેલી છે. પુરાતત્વ વિભાગ એવા તારણો સૂચવે છે કે આ મંદિર 2000 થી 2200 વર્ષ જૂનું છે. લોકવાયકા મુજબ આ મંદિર કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા બનાવવામાં આવેલું છે. આવો કંઈક એનો ઇતિહાસ રહેલો છે અને ઘણું બધું બીજું પણ છે દર્શક મિત્રો, પણ શોર્ટમાં તમને જાણકારી આપીએ તો આટલો ઇતિહાસ એમનો રહેલો છે. હજુ આપણે રૂકમણી મંદિરે પણ જવાનું છે અને રૂકમણી માતાના પણ આપણે ઇતિહાસ જાણવાનો છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો અને વ્લોગને નિહાળજો, પૂરો વ્લોગ જોજો. ગાઈસ આ છે ગોમતી ઘાટ અને ગોમતી ઘાટે અત્યારે પાણી બહુ ઓછું છે અને ઘણા શ્રદ્ધાળુઓ અહીં આવેલા છે. ભીડ પણ થોડી ઘણી જોવા મળી રહી છે. સવારનો નજારો છે અને યાત્રાળુઓ અહીં નાહી રહ્યા છે. નજારો કેવો લાગ્યો ગાઈસ અવશ્ય કમેન્ટ કરજો. જેટલું બને એટલું તમને આ દ્વારકાધીશનું સાનિધ્યને એક્સપ્લેન કરવાનો પ્રયાસ કરીશું, તો વિડીયોની અંદર અચૂકથી બન્યા રહેજો. ફોન કરો તો ગાઈસ તમે જોઈ શકો છો અંદર ઘણી બધી નાની મોટી માછલીઓ છે અને ખૂબ સુંદર મજાનો નજારો છે.
તો તમે નજારો એકવાર જોઈ શકો છો. મારી પાછળનો ખૂબ સુંદર મજાનો નજારો છે અને ઘણી બધી અહીં માછલી છે ને પાણીનું લેવલ બહુ ઊંચું છે, તેથી અંદર શ્રદ્ધાળુઓ નાહી રહ્યા છે. અધરવાઇઝ અહીંયા બોર્ડ મારેલું છે કે કોઈ અહીંયા નાહવું નહીં, અંદર પાણીમાં જવું નહીં. આપણે દરિયા કિનારે આવી ગયા છીએ અને દરિયો આપણી પાછળ જ છે અને દરિયાના કિનારે પર ઊભા છીએ મારા મિત્રો સાથે. અને દરિયાનો નજારો પણ ખૂબ સુંદર મજાનો છે અને તમે નેચર કુદરતી ખૂબ સુંદર મજાનું અને ઠંડી હવા આવી રહી છે, તમે જોઈ શકો છો. તમે મારી પાછળ સામે જે તમે જોઈ શકો છો તે લાઇટ હાઉસ છે, તે પણ એક પર્યટક સ્થળ જ છે. તો દરિયાનો નજારો કંઈક સુંદર મજાનો આવો છે, તમે નિહાળી શકો છો. ગાઈસ, વિડીયો કેવો લાગે છે અવશ્ય કમેન્ટ કરીને જણાવજો અને આ દ્વારકાધીશ લખવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે જ્યારે ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં આવો અને દ્વારકાધીશનું નામ લખવાનું રહી જાય એવું તો બનવું જ ના જોઈએ. તો અવશ્ય દ્વારકાધીશનું નામ લખજો અને વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવજો. મંદિરની એક્ઝિટ પાછળની ભાગમાં તમે આવો છો ત્યારે તમને આ નજારો જોવા મળી જાય છે. તો ગાઈસ, આપણે નીકળ્યા છીએ દ્વારકાથી અને અહીંયાથી શટલ અમે કરી છે. પર પર્સન 200 રૂપિયા ચાર્જ છે અને તમને બધી જગ્યાએ ફરતા અહીંથી લઈ જવામાં આવે છે. તો આપણે નીકળ્યા છીએ દ્વારકાથી અને અહીંયાથી જઈ રહ્યા છીએ રૂકમણી, અને ત્યાં આપણે દર્શન કરીશું. ત્યારબાદ ત્યાંથી જઈશું ગોપી તળાવ. તો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ દ્વારકાથી 2 કિલોમીટરના અંતરે રૂકમણી દેવીના મંદિરે. તો રૂકમણી મંદિરે પહોંચતા મંદિરનો અને બહારનો નજારો કંઈક આ પ્રકારનો છે અને સામે તમે જે જોઈ રહ્યા છો તે રૂકમણી મંદિર છે. ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીં આવેલા છે અને લોકલ રિક્ષાઓ તમને અહીં જોવા મળી જાય છે અને મંદિરના બહારનો નજારો કંઈક આ પ્રકારનો. દર્શક મિત્રો, તમને એમ થતું હશે કે રૂકમણી માતા શ્રી કૃષ્ણ ભગવાનના પત્ની હતા, તો એમનું મંદિર આટલું દૂર કેમ આવેલું છે? તો એ પાછળનું એક રહસ્યમય તથ્ય છે, એક લોકવાયકા છે. તો એવું કહેવાય છે કે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની પત્ની ઋષિ દુર્વાસને મળવા ગયા હતા. રૂકમણીએ ઋષિ દુર્વાસને પોતાના મહેલમાં પધારવા માટે આમંત્રણ આપેલું, પરંતુ એમને એક શરત મૂકેલી કે જે રથમાં તે ઋષિ દુર્વાસ આવશે તે રથ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી પોતે ખેંચશે અને ખેંચીને લઈ જશે, તેવી તેમને શરત મૂકેલી. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી કોઈ પણ સંકોચ વિના જ આ શરતને માની લીધી. ઋષિ દુર્વાસ ભગવાન અને તેમની પત્ની સાથે જવા રવાના થયા. શરત મુજબ ભગવાન કૃષ્ણ અને રૂકમણી તે રથને ખેંચવા લાગ્યા, જેમાં ઋષિ દુર્વાસ બેઠા હતા. થોડા સમય પછી રથ ખેંચતા ખેંચતા રૂકમણીને તરસ લાગે છે. ભગવાનને ખબર પડતા તેમણે પોતાના અંગૂઠાથી ધરતીમાંથી પાણી બહાર કાઢ્યું, તેમની પત્નીને તરસ મટાડી. પરંતુ ઋષિ દુર્વાસને સારું લાગ્યું નહીં, કેમ કે રૂકમણીને પાણી પીતા પહેલાં ઋષિને આગ્રહ કર્યો નહોતો. તેથી તેમણે ઉગ્ર સ્વભાવથી રૂકમણીને શ્રાપ આપ્યો કે તે ભગવાન કૃષ્ણ અને તે બંને અલગ થઈ જશે. અને આ કારણથી જ ભગવાનનું મંદિર રૂકમણીનું મંદિર વચ્ચે આટલું અંતર રહેલું છે. पानी और श्राप। बोध गया में हम श्राप करते हैं, जो मेरा सर्व पितरों को मिले। ब्रह्म का पालित पिंडदान बद्रीनाथ में अलकनंदा को घाट में जाके करते, और द्वारिका मोक्ष धाम में तीरथ के कुछ आते यहाँ रुक्मणी जी को मंदिर में ये काम करता, पानी तेरे चारों करते, यहाँ जल का दान करने का मेला। और इसी मंदिर में दर्शन के बाद सामने उतरेंगे तो वहाँ जल प्रसाद के मंदिर का एक परिक्रमा लगा। बात को समझना, रुक्मणी देवी थी विदर्भ देश की कन्या, महाराष्ट्र में अमरावती गांव। तो रुक्मणी जी का विवाह माता का मर्जी के विरुद्ध शिशुपाल के साथ में तय हुआ था, फिक्स हुआ, और वो शादी करने में रुक्मणी जी राजी नहीं थी। तो रुक्मणी जी ने कृष्ण पानी और श्राप,
बोध गया में हम श्राद्ध करते हैं, यह मेरा सर्व पितरों को मिले। ब्रह्म का पालिक पिंडदान बद्रीनाथ में अलकनंदा को घाट में जाके करते। और द्वारिका मोक्ष धाम में तीरथ के कुछ आते हैं, यहाँ रुक्मणी जी को मंदिर में ये काम करते, पानी तेरे चारों करते, यहाँ जल का दान करने का मेला। और इसी मंदिर में दर्शन के बाद सामने उतरेंगे तो वहाँ जल प्रसाद के मंदिर का एक परिक्रमा लगा है। बात को समझना, रुक्मणी देवी थी विदर्भ देश की कन्या, महाराष्ट्र के अमरावती गांव। तो रुक्मणी जी का विवाह माता का मर्जी के विरुद्ध शिशुपाल के साथ में तय हुआ था, फिक्स हुआ, और वो शादी करने में रुक्मणी जी राजी नहीं थी। तो रुक्मणी जी ने कृष्ण जी को एक पत्र लिखी थी, जिसे दुनिया का पहला